આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે ભુજ ખાતે માનવ જ્યોત સંસ્થા દ્વારા કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને પોલિથીનની થેલી પર્યાવરણ માટે જોખમી છે ત્યારે આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ખતરારૂપ પ્લાસ્ટિકની થેલીને જાકારો આપવા માટે 5000 થી પણ વધુ કાપડની થેલીનું માનવજ્યોત સંસ્થા દ્વારા ઠેર ઠેર વિતરણ કરવામાં આવ્યું હતું। ભુજના વાણિયાવાડ બસ સ્ટેશન, જૂની શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં આજે માનવજ્યોત સંસ્થાના પ્રબોધભાઈ મુનવરની આગેવાની નીચે કાર્યકરો દ્વારા કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને લોકોને પ્લાસ્ટિકના જબલાનો ઉપયોગ બંધ કરવા માટે પણ આ તકે અપીલ કરવામાં આવી હતી। પ્રબોધભાઈ મુનવરે આ ઝુંબેશ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છે અને એની ઉજવણીના એક ભાગરૂપે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ આવે એના માટે એક નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે। ખાસ કરીને આજે વહેલી સવારથી અમારી માનવજ્યોતની પૂરી ટીમ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરી વળીને અને ખાસ કરીને શહેરની જે બંને શાક માર્કેટની અંદર જે લોકો પ્લાસ્ટિકના જબલાથી શાક લેવા આવ્યા છે એમની પાસેથી પ્લાસ્ટિકની થેલી લઈ અને કાપડની થેલીનું વિતરણ કર્યું છે। આજે સવારથી સાંજ સુધીમાં અમે 3000 થી 4000 જેટલી કાપડની થેલીઓ વિતરણ કરવાના છીએ। આ થેલીઓ અમને સોની ખેતથી ખેંગાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મળી છે। દર વર્ષે માનવજ્યોત સંસ્થા આવી 12000 જેટલી કાપડની થેલીઓ છપાવી, પ્રિન્ટ કરાવી અને વિતરણ કરે છે। અમારો આની પાછળ એકમાત્ર ઉદ્દેશ હોય છે કે જે ઝીણા પ્લાસ્ટિકના જબલા અને ઝીણી થેલી વપરાય છે એ પ્લાસ્ટિકની થેલી જબલા વહેલી તકે બંધ થાય એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। અમે સરકારમાં પણ માંગ મૂકી છે કે પ્લાસ્ટિક થેલી જબલા બંધની માત્ર આપણે વાતો કરીએ છીએ તે નહીં, પણ ક્યાંથી જબલા અને થેલીઓનું ઉત્પાદન થાય છે એવી ફેક્ટરીઓ અને કારખાના વહેલી તકે બંધ થાય તો જ આપણે આ પ્લાસ્ટિકના દૂષણને નાબૂદ કરી શકશું। આજે લગભગ 3000 જેટલી કાપડની થેલીઓનું વિતરણ અમે કરશું અને લોકોને અપીલ કરીશ કે પ્લાસ્ટિકના થેલી અને જબલા જે વહેલામાં વહેલી તકે બંધ કરે એ જ એમાં સાચું છે। કારણ કે અમે ઘણા સમયથી છેલ્લા લગભગ 9 વર્ષથી આ દિશામાં કામ કરીએ છીએ અને લોકોને અપીલ કરીએ છીએ, પણ જ્યાં સુધી ઉપરથી આ માલ આવવાનું અટકાવવામાં નહીં આવે ત્યાં સુધી આ જબલા થેલી ચાલુ રહેશે। પણ માનવજ્યોત સંસ્થા આ દૂષણ ડામવા માગે છે એટલે જેટલું પણ કામ થાય શક્ય એટલું અમે કરીએ છીએ અને લોકોને મારી અપીલ છે કે પ્લાસ્ટિકના થેલી અને જબલા ન વાપરવા જોઈએ, એના બદલે પહેલાના જમાનાની જેમ કાપડની થેલી વાપરવી જોઈએ। વેપારી સહકાર આપે છે અને વેપારીઓનું કહેવું એમ છે કે અમને પ્લાસ્ટિકના બદલે કાપડની થેલી પૂરી પાડો, પણ કાપડની થેલીઓ પૂરી પાડવા માટે પણ અમે પ્રયત્નો કરી રહ્યા છીએ। સુપાશ્વ જૈન સેવા મંડળ અને માનવજ્યોત સંસ્થા હંમેશા આવા પ્રયત્નો કરી રહી છે, પણ જ્યાં સુધી ઉપરથી ટ્રકો ભરાઈને જે પ્લાસ્ટિકના જબલા બહારથી આયાત થાય છે, બહારથી આવે છે એને બંધ કરાવવું જરૂરી છે। એટલે મારું કહેવાનું એમ છે કે જ્યાંથી ઉત્પાદન થાય છે એવા કારખાના અને ફેક્ટરીઓ બંધ થાય તો જ આપણે આ દૂષણને ડામી શકશું। હું ભુજ શહેરના વાણિયાવાડ વેપારી એસોસિએશનનો ઉપપ્રમુખ છું અને વાણિયાવાડના મેન જે સેન્ટરથી ચાલુ થાય છે વાણિયાવાડ, તો દરેક વેપારી ભાઈઓને નમ્ર વિનંતી કરું છું કે જે પ્લાસ્ટિકના જબલા જે માઇક્રોનથી નીચે આવે છે તે વાપરવા ન વાપરવા અનુરોધ કરું છું અને જે સારી ક્વોલિટીની થેલી આવે છે જે ગાય માતા આપણા જે ખાય છે એને નુકસાન ન થાય ને વધારેમાં વધારે કાપડની થેલી ઉપયોગ થાય ને જે માનવજ્યોત સંસ્થા આ કાર્ય કરી રહી છે એ સરાહનીય છે। અને દરેક વેપારીને વિનંતી કરું છું કે બને ત્યાં સુધી સારા જબલા જે કાપડના જબલા આવે છે કાપડના એ વાપરવા હું અનુરોધ કરું છું ને સમજી લો કે ₹1 કે ₹1.5 જે જબલો આવે છે એની બદલે જો નાની કાપડની થેલી છે એ 2 થી 2.5 રૂપિયા આવે એટલે જાજો ડિફરન્સ નથી, તો મહેરબાની કરી વેપારી ભાઈઓને વિનંતી કરું છું કાપડની થેલી વાપરે।